ગાંધીનગરમાં માધવગઢ જર્જરિત શાળામાં દિવાલ પડતા બાળકનું મોત નીપજ્યું છે। બાળકના મોત બાદ પરિવારજનોમાં આક્રોશ જોવા મળ્યો છે। પરિવારજનોએ અને ગ્રામજનોએ બાળકની લાશ લેવાનો ઇનકાર કર્યો છે। જવાબદાર અધિકારી કે સત્તાધીશોને ન આવે અને સત્તાધીશો નહીં આવે ત્યાં સુધી લાશ નહીં સ્વીકારે પરિવારનો આક્ષેપ છે અને મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે પરિવારે। ગાંધીનગરમાં જવાબદાર અધિકારી જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી મૃતદેહ નહીં સ્વીકારવામાં આવે તેવું પરિવારનું કહેવું છે। માધવગઢની સ્કૂલની અંદર ગઈકાલે જર્જરિત હાલતમાં કેટલા સમયથી જે દિવાલ પડી હતી એ દિવાલની અંદર આ રઘુનંદનસિંહ ત્યાંથી પસાર થતો અને દિવાલ ઉપર પડી અને ત્યાં એનું મૃત્યુ થયું। આજે બીજો દિવસ છે પણ ત્યાંના આચાર્યશ્રી કે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી કે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી કોઈ હજુ સુધી અત્યારના હાલ ટાઈમ સુધી કોઈ પણ અહીં આગળ શિક્ષણ વિભાગમાંથી હાજર છે નહીં। અને અમારા બધાને એવી જ્યાં સુધી માગ છે કે જ્યાં સુધી આ લોકો શિક્ષણ વિભાગમાંથી કે આચાર્ય જ્યાં સુધી હાજર ના રહે તો સુધી અહીંથી લાશ લેવાની નથી। અને જે તે સમાજના આગેવાનો અને દરેક માણસ અહીં આગળ હાજર છે। કાલે ગઈકાલના આખી રાત અને અત્યાર સુધી પણ આ પોસ્ટમોર્ટમ રૂમની અંદર બધા હાજર છે અહીં આગળ।